આ મશીન પાછું આપણે સબસિડીઓમાં અવેલેબલ છે 60 થી 70,000 જેવી સબસિડી મળે છે. અત્યારે મગફળીથી લઈને જીરું છે, ડુંગળી છે, તલી છે, લસણ છે, એ બધાના એરિયા વાઇઝ અલગ અલગ મોડલ છે. આપણે 17 ટાઈનનું છે, 9 દાતા, 5 દાતા, 7 દાતા, આપણે ત્રણેય મોડલ બનાવ્યું છે. નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર લાવતા રહીએ છીએ. ત્યારે ખેડૂત મિત્રો માટે કાંઈક નવું નજરાણું અને કાંઈક નવી ટેકનોલોજી આપણે સતત બતાવતા રહીએ છીએ. ત્યારે આજે આપણે પહોંચ્યા છીએ સરદાર ધામ દ્વારા આયોજિત GPBS 2024માં કે જ્યાં ભૂમિ એગ્રોનો સ્ટોલ છે. અને આપણે જ્યારે વાવણીને લઈને વાતચીત આવતી હોય, જ્યારે આપણે દતાળ ખેતીમાં હાંકવાના હોય અથવા તો વાવણી કરવાની હોય, ત્યારે ખૂબ સારું એવું નામ યાદ આવે એટલે કે ભૂમિ એગ્રો. તો આપણે એની સાથે વૈચારિક વાતચીત કરીએ. એના અલગ અલગ ઓરણીના જે મોડલ છે જે ખેડૂત મિત્રોને ખૂબ ઉપયોગમાં આવે અને ફાસ્ટ ખેતીવાડીમાં ખૂબ આગળ વધી શકે, તો એની આપણે સ્પેસિફિકેશન માહિતી મેળવીએ. એ પહેલાં તમે આ પ્લેટફોર્મ ઉપર બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે જ ફેસબુકમાં આપણું પણ પેજ છે, એને પણ ફોલો અને લાઇક કરજો, જેથી કરીને અવારનવાર તમને ખેતીવાડીની બજાર ભાવની અને અવનવી માહિતી હરમેશને માટે મળતી રહે. તો ચાલો આપણે એની સાથે વાતચીત કરીએ. ખેડૂત પુત્ર ગુજરાતી દ્વારા ભૂમિ એગ્રો તમારું હાર્દિક સ્વાગત કરે છે. ખેડૂત મિત્રો, જેટલા દર્શક મિત્રો જોવે છે, તમારો પરિચય આપો અને આગળ તમારી વાતચીત. હું ભૂમિ એગ્રોમાંથી અનિકેત સેલ્સમાંથી વાત કરું છું. આપણે સીડ ડ્રીલમાં અલગ અલગ પ્રકારના 5 દાતાથી લઈને 21 દાતા સુધીમાં અલગ અલગ બધા મોડલ બનાવીએ છીએ. એમાં તમારે બધું વાવેતર મગફળીથી લઈને જીરું છે, ડુંગળી છે, તલી છે, લસણ છે, એ બધાના એરિયા વાઇઝ અલગ અલગ મોડલ છે. આપણે 17 ટાઈનનું છે. એમાં અત્યારે ગુજરાતમાં જે હાલતું 17 ટાઈનમાં જીરું છે, ડુંગળી છે, એવા બધા બિયારણ માટે ડુંગળીનું ઘઉંનું વાવેતર માટે કરીએ છીએ. પાછળનું આપણે જીરા ઉપર ને એવું છે, બધા એમાં વાવેતર છાટણીથી વાવેતર થાય છે કે જેમાં ડુંગળી અને જીરું છે, તલી છે, એવું બધું વાવેતર કરી શકીએ. આપણે છાંટે આપણે જે રીતે છાંટીએ એ રીતે છટાતું જાય, એમાં એ રીતે વાવેતર થાય છે. એ આપણે આ ગુજરાતની રનિંગ ઓયણી છે. પછી આ ઓયણીમાં આપણે અલગ અલગ મલ્ટીક્રોપ વાવેતર કરવું હોય તો એમાં અલગ અલગ ખાનામાં અલગ અલગ વાવેતર થાય. મલ્ટીક્રોપ એક સાથે બીજા બધા પાકોનું વાવેતર કરવું હોય તો થઈ શકે. અને દાતા આપણે એ રીતે રાખેલા છે આમાં કે એમાં તમારે પથ્થરવાળી જમીન હોય, કોઈ ખેડા વગરની જમીન હોય તો એમાં સીધી ઓયણી તમે ચલાવી શકો. ઓકે, અને લેવલ બરાબર થાય અને ઓયણી ઓટોમેટિક ચાલે. બીજું તમારું જે મોડલ લેટેસ્ટ હોય આ લેટેસ્ટ મોડલ છે. આમાં આપણે રોટર ઇન્ક્લાઇન રોટર આવે છે. જે બીજી બધા આપણે જે રનિંગ ઓયણી છે એમાં આપણે વર્ટિકલ રોટર આવે, આમાં ઇન્ક્લાઇન રોટર છે. એમાં આપણે રોડ ટુ રોડનું ડિસ્ટન્સ મેન્ટેન કરે. જે પહેલો સીડ પડ્યું એ જ નીચે બીજું સીડ પડે. આ મગફળી માટે બધા ક્રોપ માટે અલગ અલગ BBF મોડલ કહેવાય, પ્લાન્ટર તરીકે ઓળખાય છે આ મોડલ. અને એમાંય દાતા આ રીતના યુ બોલ્ટ વાળા દાતા ને બધું બમ્પર ને બધું તમે ફિટ કરી શકો. હવે ઘણા બધા ખેડૂત મિત્રો બિઝનેસની સાથે પણ જોડાયેલા હોય છે. એટલે ઘણા બધા ખેડૂત મિત્રો એવું હોય કે ભાઈ ભાડા કરવા માટે પણ લેતા હોય, તો એના માટે બેસ્ટ મોડલ હોય એ દર્શાવો, જેથી કરીને એને વધારે ખ્યાલ આવે. એના માટે આગળ આપણે આ મિની ટ્રેક્ટરનું છે. એના માટેનું મિની ટ્રેક્ટરમાં જે 18 HP નું હોર્સ પાવરનું ટ્રેક્ટર હોય, એમાં બધામાં 9 દાતા, 5 દાતા, 7 દાતા આપણે ત્રણેય મોડલ બનાવીએ છીએ. અને એથી કોઈને મોટું મોડલ જોતું હોય 11 દાતા, 13 દાતા તોય બનાવીએ છીએ. જનરલી આ ભાડા માટે અને બધા માટે યુઝ થાય છે. અને પેલું આપણે જે 17 ટાઈનનું જોયું એ પણ જનરલી ભાડાને બધું કરવા માટે 17 ટાઈનનું યુઝ થાય. એટલે ટૂંકમાં નાના ખાતેદારના જે ખેડૂત હોય 5, 10, 15 વીઘા મિની ટ્રેક્ટર આસાનીથી ચલાવી શકે આરામથી. ઓકે, બીજી કાંઈ તમારી પાસે નવી? બીજી આગળ આપણે મગફળી સાફ કરવાનું મશીન ને છે, રોટાવેટર ને એ બધું જોઈએ. વાલા ખેડૂત મિત્રો, ત્યાર પછી ભૂમિ એગ્રો ઘણી બધી નવી ટેકનોલોજી તો લાવે જ છે. તો એની સાથે નવું નજરાણું પણ છે. એની પાસે આપણે માહિતી મેળવીએ કે આ કઈ પ્રકારની ટેકનોલોજી છે. આપણે મગફળી જે થ્રેશરમાંથી નીકળ્યા પછી એમાં જે ડાળખા, ધૂળ, નાની ધૂળ, બધું કચરો જે એકદમ ક્લીન ચોખ્ખું થઈ જાય, યાર્ડમાં જાય એવી મગફળી કરી દઈએ. એ મશીન આપણે અવેલેબલ છે અને ફૂલ સક્સેસ છે. અને આ મશીન પાછું આપણે સબસિડીઓમાં અવેલેબલ છે. 60 થી 70,000 જેવી સબસિડી મળે છે. ઓકે, ટ્રેક્ટર પાછળ કેટલા હોર્સ પાવરના ટ્રેક્ટર પાછળ ચાલી શકે એ થોડુંક સમજાવો. 35 ઉપરના ટ્રેક્ટર બધા ટ્રેક્ટરમાં ચાલી શકે, પણ વજન લિફ્ટ ઉપાડવા માટે આપણે 35 ઉપર પ્લસ ટ્રેક્ટર હોય તો ચાલે. બાકી મિની ટ્રેક્ટરમાં PTO ફેરવી શકે. મિની ટ્રેક્ટરમાં PTO ફરી શકે કમ્પ્લીટ. અને મગફળીને ચોખ્ખી કરવા માટે નાખવા માટે કેટલા ડિવાઈડ પાર્ટ થશે? એક ધૂળનો, જાવનો, એમાં આપણે ચાયનો તો એક જ આવશે, પણ એમાં પાછળ ધૂળ છે, ડાળખું છે, એમાં 2 બ્લોવર રાખેલા છે. એમાં અલગ અલગ ડાળખાનું મગફળીનું અલગ બ્લોવર છે અને ધૂળ માટે પાછળ નીકળશે. હવે તમારી આ સિસ્ટમ લોન્ચ થઈ ગઈ છે કે લોન્ચ કરવાની બાકી છે? થઈ ગઈ છે આ સિસ્ટમ લોન્ચ, અને સબસિડીમાં આપણો અવેલેબલ જ છે અત્યારે. ઓકે, હવે વાલા ખેડૂત મિત્રોને એ જણાવો કે આપણા ગુજરાત રાજ્યમાં ઘણા બધા એવા અલગ અલગ સેન્ટરો છે કે જ્યાં તમારા મશીનો ખેડૂત મિત્રો યુઝ કરતા હોય, જેથી કરીને
ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે ખેડૂત મિત્રો વસવાટ કરે છે. હા, એને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા પણ ભૂમિ એગ્રોનું સાધન ચાલી છે રહ્યું આ સાધન છે. આપણે ગુજરાતમાં બધી જગ્યાએ ટૂંકમાં બધા એરિયા ગુજરાતના સોમનાથ છે, જામનગર છે, આ બાજુ છે, હળવદ છે, સૌરાષ્ટ્રના. ડીસા છે, એ બધું બધા એરિયામાં આપણા ડીલરો અવેલેબલ છે અને અહીંથી સપ્લાય અવેલેબલ છે. ઓકે. બધી હવે જગતના તાતને તમે કેવો સંદેશ આપવા માંગશો કે જેથી કરીને ખેતીવાડીમાં કણમાંથી મણ આ ખેડૂત પેદા તો કરે જ છે, હા. પણ એ કાંઈક નવું યુનિક લાવે અને આગળ વધે જેથી કરીને આપણા ગુજરાતના ખેડૂતો આપણા ભારત દેશનું નામ રોશન કરે. ખેડૂતો માટે એટલો જ સંદેશ છે મશીન માટેનો કે મશીન યુઝ કરે તો આપણે જે અત્યારે મજૂર છે એમાં હા. ઓછા ટાઈમમાં વધારે કામ નીકળી વધારે કામ થઈ શકે અને બહુ વધારે જે કામ નીકળી શકે અને મશીનનો સબસિડીમાં અવેલેબલ છે એટલે સસ્તું ખેડૂતને પડે એ રીતે કમ્પ્લીટ બધું. હવે જેટલા દર્શક મિત્રો અને ખેડૂત મિત્રો જોવે છે એનો તમારો કોન્ટેક્ટ નંબર આપી દો જેથી કરીને ડાયરેક્ટ ખેડૂતો તમારો કોન્ટેક્ટ કરી શકે. 850787 અને બીજો નંબર છે 9712314385. અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આપણે કઈ જગ્યાએ છે? મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આપણો રાજકોટ મેટોડા જીઆઈડીસી કાલાવડ રોડ ઉપર છે. ઓકે. કિસાન ગેટ અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ત્યાંથી આગળ ખીરસરા પેલેસની આગળ છે. આપણી મેન ઓફિસ છે મેટોડામાં 3જા ગેટમાં. અને બીજી અલગ અલગ ડીલર છે અમારે સાપરમાં એક ઓફિસ છે, મેન 3 ઓફિસ છે. તો ડાયરેક્ટ ખેડૂત મિત્રો તમે ભૂમિ એગ્રોનો સંપર્ક કરી શકો છો અને ટેકનોલોજીની સાથે સાથે તમે પણ દિશા પણ બદલી શકો છો. જોતા રહો હર હંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી. ખેડૂત છે તો જગત છે. જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન.